તો રાજ્યમાં હવે વરસાદનું જોર વધશે। આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। ત્યારે આજે રાજ્યમાં મધ્યમ વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગામી 16 થી 18 ઓગસ્ટમાં ભારે વરસાદ પડવાનો છે। માછીમારોને દરિયો ન ખેડવા માટેની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે। તો આગામી 16 થી 18 તારીખે ભારે વરસાદ પડવાનો છે અને આજે ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક મધ્યમ વરસાદ પડે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। मतलब 16, 17, 18 अगस्त के लिए इसमें मेनली जो बारिश होएगी दक्षिण गुजरात क्षेत्रों की जो ज़िला है उसी ज़िला में जो कवर हो रहा है दाहोद, पंचमहल, छोटा उदयपुर, बड़ोदरा, नर्मदा, सूरत, तापी, डांग, बहरुच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली के लिए दिया गया है। और जो 17 अगस्त के लिए पूर्वानुमान है इसमें महासागर जो डिस्ट्रिक्ट बोला उसके साथ महासागर और आनंद डिस्ट्रिक्ट ऐड रहेगी।